કેમ છો બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ ખમાના. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ પરમ દિવસનું કામ છે થોડું બાકી રહી ગયું હતું, કારણ કે પરમ દિવસે જલ્દી ઘરે હું જતી રહી હતી, એટલા માટે કામ બાકી રહી ગયું હતું. અને કાલે હું આવી નથી. કાલે મારું ઘરનું મશીન મતલબ કે 2-3 દિવસથી જ ખરાબ થઈ ગયું હતું, પણ રિપેરિંગમાં જોયું તો વધારે કંઈ રિપેરિંગ માંગતું મતલબ કે વધારે કામ કંઈ હતું નહીં મોટું કે રિપેરિંગમાં લાવવું પડે. તો કાલે ઘરે રહીને જ મેં રિપેરિંગ કરી દીધું, કારણ કે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે. તો એ મશીનની મારે વધારે જરૂર પડે, કારણ કે અહીંયા હું થોડું કામ કરું, થોડું ઘરે જઈને કરી શકું. તો એટલા માટે મશીન મેં રિપેરિંગ કરી દીધું છે કાલે ઘરે. અને બીજું કે મને ટાઈમ નહોતો મળતો. સવારે વહેલા હું અહીંયા શોપ પર આવી જતી અને સાંજે ઘરે જતી, તો મને ટાઈમ બિલકુલ મળતો ન હતો. એટલે કાલે મારે ટાઈમ એના માટે કાઢવો પડ્યો. તો આ કપડાં કાપવું જ બાકી છે. ઘાઘરો અને કુર્તી તો થઈ ગઈ, રાજપૂતી કપડાં જે હું કહું છું તે, એનો ઘાઘરો કમ્પ્લીટ થઈ ગયો છે, એની કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ કાપડું બાકી છે, તે બી હું થોડી વારમાં કમ્પ્લીટ કરી દઈશ. તો આમાં કપડું ખૂટ્યું છે, તો આના માટે હું થોડું અલગ કપડું મૂકી દઈશ, કારણ કે આનું જે કપડું હતું એ 4 મીટરનું હતું. અને મતલબ કે એવું બધામાં થાય છે કે વધતા ઘટતી હોય જ છે. તો હું બીજું કાપડ આની અંદર મોટા ખડપામાં સેટ, એ તો હું એનો તો પૂરો વિડીયો જ આપીશ તમને, જલ્દી શેર કરીશ તમારા જોડે. તો હું આની અંદર આનું આ કાપડ કરું છું સેટ. તો આને પહેલાં હું ઇંજી ટેપથી માપી લઉં કે મોટા ખડપામાં મારે જોઈએ છે તે હું લઈ લઉં માપીને. તો માપને કાપડ હું કાપી લઉં છું. કાપડ તૈયાર થઈ ગયું છે. બાકી છે, લગાડી બાકી છે, લગાડી દઉં એટલે કાપડ કમ્પ્લીટ થઈ જશે. હા, હું ઇમરજન્સીમાં બી રાજપૂતી કપડાં સીવું છું, ઇમરજન્સીનો ઓર્ડર બી લઉં છું હું. કાપડું બનાવીને તૈયાર થઈ ગયું છે. આ રીતના એ આવશે કાપડું બનેલું. પછી આવશે કુર્તી, આવશે આ રીતના. જોઈ શકો છો આ રીતના આવશે રજવાડીમાં. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.